વિધેયોનું સંયોજન. ધારો કે એ પી થી બી નું તથા જી બી થી સી નું વિધેય છે, જ્યાં એ બરાબર ગણ જેના સભ્યો છે 1 2 3 4, બીના સભ્યો છે એ બી સી ડી અને સીના સભ્યો છે એલિમેન્ટ. વિધેય એફની મદદથી 1 નું પ્રતિબિંબ એ, 2 નું પ્રતિબિંબ સી, 3 નું પ્રતિબિંબ ઈ, 4 નું પ્રતિબિંબ એ. વિધેય જીની મદદથી એ નું પ્રતિબિંબ એલ, બી નું પ્રતિબિંબ એન, સી નું પ્રતિબિંબ એમ, ડી નું પ્રતિબિંબ એલ અને ઈ નું પ્રતિબિંબ એમ છે. હવે આપણે વિચારવું છે કે એફ અને જી ની મદદથી, આ બંને વિધેયોની મદદથી આપણે એ ના સભ્યોને સી ના સભ્યો સાથે સાંકળીશું. દાખલા તરીકે એફ ની મદદથી 1 છે ને એ સાથે સાંકળાય છે, અને જી ની મદદથી એ એલ સાથે સાંકળાય છે. એફ ની મદદથી સી સાથે સાંકળાય છે, અને જી ની મદદથી સી એ એમ સાથે સંકળાય છે. એફ ની મદદથી 3 એ ઈ ને સાથે સંકળાય છે, અને જી ની મદદથી ઈ એ એમ સાથે સંકળાય છે. 4 ની મદદથી એફ ની મદદથી 4 એ સાથે સંકળાય છે, અને એ એલ સાથે સંકળાય છે. તો અહીંયા એફ અને જી બંનેની મદદથી અહીંયા એ ના સભ્યો છે 1 2 3 4 અને સી ના સભ્યો છે એલિમેન્ટ. આપણે આ વિચારીએ કે એફ અને જી ની મદદથી 1 એ એલ એટલે 1 એલ સાથે સંકળાશે, 2 સી અને સી એમ એટલે 2 એમ સાથે સંકળાશે, 3 ઈ અને ઈ એમ સાથે સંકળાય તો 3 એમ સાથે સંકળાય, 4 એ અને એ એલ સાથે સંકળાય છે એટલે 4 છે એ એલ સાથે સંકળાય છે. તો અહીંયા એફ અને જી ની મદદથી એનો દરેક સભ્ય સંકળાય છે, અને એના એક સભ્યનો એક જ પ્રતિબિંબ 1 નો એક જ પ્રતિબિંબ એલ મળે છે, 2 નું એક જ પ્રતિબિંબ એમ મળે છે, 3 નું એક જ પ્રતિબિંબ એમ મળે છે, અને 4 નું એક જ પ્રતિબિંબ એલ મળે છે. એટલે આ જે સંબંધ છે એ વિધેય છે. આ વિધેયને એફ અને જી નું સંયોજન કહેવાય. આ વિધેયને એફ અને જી નું સંયોજન કહેવાય, જેને GOF વડે દર્શાવાય. તો આ જે વિધેય છે એ GOF. તો અહીંયા એફ અને જી બંને વિધેયો આપેલા છે, અને આપણે એફની મદદથી એના સભ્યોને સાંકળીએ છીએ, એના પ્રતિબિંબો બીમાં મળે છે, અને જીની મદદથી બીના સભ્યો એ સીના સભ્યો સાથે સંકળાય છે. પ્રતિબિંબો એફની મદદથી પ્રતિબિંબો જે બીમો જ આવેલા છે એ પણ સીના સભ્યો સાથે સંકળાય છે. આથી આપણે આ બંને વિધેયોની મદદથી એના દરેક સભ્યને સીના સભ્ય સાથે સાંકળીશું, અને એક સભ્ય માત્ર એક જ સભ્ય સાથે સંકળાય છે. આ જે સંબંધ છે એ વિધેય છે, અને એ વિધેય આપણને એફ અને જીના મદદથી મળે છે, એટલે એને એફ અને જીનું સંયોજન કહેવાય, અને જ્યારે GOF વડે દર્શાવાય.
તો અહીંયા આપણે કહી શકીએ કે GOF1 એટલે G of F1 F1 ની કિંમત કેટલી છે a અને GA બરાબર કેટલા l તો જો GOF ની મદદથી 1 એ l સાથે સંકળાય GOF2 તો G of F2 બરાબર G of F2 F2 એટલે કેટલા C અને GC ની કિંમત કેટલી f GOF3 બરાબર G of F3 G of F3 F3 ની કિંમત કેટલી e અને GE બરાબર f આ GOF ને ઘણા ગોફ કહે છે GOF4 G of F4 બરાબર G of F4 બરાબર a અને GA બરાબર l તો આ રીતે આપણને સંયોજન f અને g નું સંયોજન વિધેય મળશે તમે અહીંયા પણ વિચારી શકો કે f એટલે શું છે એ f1 પણ કહેવાય બરાબર f4 પણ કહેવાય અહીંયા l એ GA બરાબર G of F1 બરાબર G of F1 બરાબર અહીંયા હું F4 અરે અને G of F4 પણ કહેવાય અહીંયા C છે એ F2 M એટલે GC G of F2 અને G of F2 GC બરાબર C બરાબર G of F2 બરાબર અને અહીંયા M બરાબર GE પણ આવશે that is G of F3 બરાબર છે તો આ રીતે આપણને f અને g નો સંયોજિત વિધેય મળે છે હવે આપણે એની વ્યાખ્યા આપીએ એ વિધેયોના સંયોજનની વ્યાખ્યા જો f a થી b તથા g b થી c એ વિધેયો હોય તો f અને g ના સંયોજનને GOF ગોફ વડે દર્શાવાય જ્યાં GOF એ a થી c નો વિધેય છે અને GOF of x બરાબર G of fx for every x belong to a અહીંયા GOF હંમેશા એમાં પહેલું વિધેય અહીંયા GOF માં પહેલું વિધેય f a થી b અને બીજું વિધેય g b થી c તો GOF maps a to c અને GOF of x બરાબર G of fx ફરીથી રિપીટ કરીએ જો f a થી b નો વિધેય હોય
જી બી થી સી નું વિધેય હોય તો એફ અને જી ના સંયોજનને સંકેતમાં જીઓ એફ વડે દર્શાવાય છે અને જીઓ એફ નો પ્રદેશ એ સહપ્રદેશ સી અને જીઓ એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એફ એક્સ આ રીતે સંયોજિત વિધેય વ્યાખ્યાયિત છે. આ વિધેયને સંયોજિત વિધેય પણ કહેવાય છે. હવે એ ખાસ ખ્યાલ રાખો કે આપણને જીઓએફ ક્યારે મળે આ વ્યાખ્યા અનુસાર કે એફ નો સહપ્રદેશ અને જી નો પ્રદેશ સરખા હોય. બરાબર? નોંધ જીઓએફ તો જ વ્યાખ્યાયિત થાય જો એફ નો સહપ્રદેશ બરાબર જી નો પ્રદેશ. આપણે આમ પણ વિચારી શકીએ કે એફની મદદથી જે પ્રતિબિંબો મળે એ જીના પ્રદેશમાં હોવા જોઈએ તો જ આપણને સંયોજિત વિધેય જીઓએફ મળે. અથવા એફના પ્રતિબિંબનો ગણ એટલે એફનો વિસ્તાર જીના પ્રદેશ કાં તો આ સરખા હોય કાં તો ઉપકણ હોય. ટૂંકમાં એફના મદદથી તમામ પ્રતિબિંબો જીના પ્રદેશ બિંબો હોવા જોઈએ તો આપણને સંયોજિત વિધેય જીઓએફ મળે. તે જ રીતે એફઓજી તો જ મળે જો જી નો સહપ્રદેશ અને એફ નો પ્રદેશ સરખા હોય અથવા જીનો વિસ્તાર એફ નો પ્રદેશ બંને સરખા હોય અથવા તો ઉપગણ હોય. એક વસ્તુ એ પણ ખ્યાલ રાખો જીઓએફ નો પ્રદેશ એ એફ નો પ્રદેશ તો જી નો સહપ્રદેશ. એટલે જ્યારે જીઓએફ એટલે સમજવાનું કે પહેલું વિધેય એફ છે બીજું વિધેય જી છે. બરાબર છે? તો અહીંયા જીઓએફ નો જે પ્રદેશ શું હશે એ એફ નો પ્રદેશ આવશે અને જીઓએફ નો સહપ્રદેશ શું આવશે જી નો સહપ્રદેશ આવશે. તો જીઓએફ માં હંમેશા પહેલું વિધેય એ લેવાનું બીજો વિધેય જી લેવાનું. જો એફ અને જી બંનેના પ્રદેશ તથા સહપ્રદેશ સમાન હોય
દાખલા તરીકે f maps a to a, g maps a to a, તો GOF તેમજ FOG બંને મળે. જો F maps A to B અને G maps B to A હોય તો GOF માં પહેલું વિધેય F, બીજું વિધેય G, તો GOF maps A to A. અને FOG માં પહેલું વિધેય G, બીજું વિધેય A. બંને મળે. જો F maps A to B તથા G maps A to B વિધેયો હોય કે જ્યાં fx બરાબર gx for every x belong to A, તો f બરાબર g, એટલે કે f અને g સમાન વિધેયો છે. f A to B અને g A to B બંનેના પ્રદેશ સરખા હોય, બંનેના સહપ્રદેશ સરખા હોય અને fx બરાબર gx એ દરેક x માટે સમાન હોય તો સમજવાનું કે f અને g બંને એક જ વિધેય છે. તમે f ની જગ્યાએ g લખી શકો, g ની જગ્યાએ f લખી શકો. તો આ બંને વિધેયો સમાન વિધેયો કહેવાય. હવે તદેય વિધેય. જો એ ખાલી ગણ ના હોય તો એ થી એના વિધેયને તદેય વિધેય એથી એના તદેય વિધેયને સંકેતમાં IA વડે દર્શાવાય. જ્યાં IA x બરાબર x for every x belongs to A. એટલે તદેય વિધેય અથવા તો એકમ વિધેય એને આઈડેન્ટિટી ફંક્શન કહેવાય. એમાં એ વિધેયને આપણે તદેય વિધેય કહીશું. એ વિધેયને આપણે તદેય વિધેય કહીશું કે એનો દરેક સભ્ય એના એ જ સભ્ય સાથે સંકળાય. બરાબર? એટલે IX બરાબર x દરેક x માટે સમજવાનું કે IA એ એથી એનો તદેય વિધેય છે. એ જ રીતે IB એટલે I maps B to B અને IB y is equal to y for every y belong to B.
બરાબર. એટલે તદે વિધેયમાં પ્રદેશનો દરેક સભ્ય એ જ સભ્ય સાથે સપ્રદેશમાં સંકળાય. ધારો કે f maps R2R fx બરાબર 2x plus 3, g maps R2R gx બરાબર x square. તો સંયોજિત GOF તથા FOG મેળવો. એફ એ આરથી આનો વિધેય છે, જી છે આરથી આનો વિધેય છે, એટલે એનો મતલબ એ કે આ બંને આપણને મળશે. GOF આરથી આનો વિધેય અને GOF ઓફ x ઇક્વલ ટુ વ્યાખ્યા અનુસાર g ઓફ fx. અહીંયા gx ની કિંમત કેટલી છે? x સ્ક્વેર. તો g ઓફ fx એટલે એનો મતલબ એ કે x ની જગ્યાએ fx છે, તો આની અંદર જ્યાં જ્યાં x હોય તે fx મૂકવાના. તો g ઓફ fx બરાબર fx નો વર્ગ. ફરીથી રિપીટ કરું, gx એટલે x સ્ક્વેર, અહીંયા gt હોય તો t સ્ક્વેર, અહીંયા gu હોય તો u સ્ક્વેર. તો અહીંયા g ઓફ fx છે, તો x ની જગ્યાએ fx મૂકો એટલે fx નો સ્ક્વેર. અને fx બરાબર શું છે? 2x plus 3. તો આ રીતે આપણને સંયોજિત વિધેય GOF મળે. તે જ રીતે આપણે FOG શકીએ. એ પણ આથી આનો વિધેય છે. FOG એટલે fog x બરાબર f of gx બરાબર f x equal to 2x plus 3. તો f of gx એટલે જ્યાં જ્યાં x છે ત્યાં gx મૂકવાના, એટલે શું આવશે? ઇક્વલ ટુ f of 2gx plus 3. અને gx ની કિંમત x સ્ક્વેર એટલે તો અહીંયા FOG GOF x પણ મળ્યું અને fog x પણ મળ્યું. આ બંને વિધેયો સ્વાભાવિક છે કે ભિન્ન છે, પણ દરેક વખતે એ ભિન્ન હોય એવું જરૂરી નથી. હું બીજું એક્ઝામ્પલ આપું છું. ધારો કે fx બરાબર x સ્ક્વેર અને gx બરાબર x ક્યુબ, અને મારે FOG અને GOF ફોગ અને ફોગ બંને મેળવવા છે. અહીંયા પ્રદેશના સપ્રદેશ બંને વિધેયોમાં R જ છે, એટલે અહીંયા GOF maps R2R GOF of x is equal to G of fx. gx બરાબર x ક્યુબ, તો g of fx બરાબર x ની જગ્યાએ fx મૂકવાના, તો fx ક્યુબ. અને fx ની કિંમત મૂકી દો x સ્ક્વેર એટલે x is to 6. હવે fog maps R2R f of gx. અહીંયા f of gx એટલે x ની જગ્યાએ મને gx મૂકવાનું, અને gx ની કિંમત છે x ક્યુબ. તો આ બંને વિધેયમાં તમે જોઈ શકો g of x to 6 આવે, આ પણ x to 6 આવે, અને બંનેનો સપ્રદેશ અને સપ્રદેશ સરખા છે. માટે આ દાખલા પૂરતું GOF બરાબર FOG એમ